દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, આજે આપણે વાત એ કરવા જઈ રહ્યા છીએ કે જે મહાપુરુષોએ એમના અનુભવના શબ્દો મેદાનમાં મૂક્યા છે, એમાંથી અમુક મહાપુરુષોની વાતને લઈ એના ઉપર ચર્ચા કરી. આજે એમાં મેં એક હમણાં વિડીયો સાંભળ્યો, મારા વોટ્સઅપ ઉપર આવ્યો હતો, અને એમાં કોઈ એક વ્યક્તિ એવું કહે છે કે ભક્તિ કરીને જુઓ, તમે એકવાર ભક્તિ તો કરી જુઓ. વાત તો સાચી છે, પણ આ કહેવાવાળા વ્યક્તિને ખબર કદાચ નહીં હોય કે ભક્તિ જે કરે ને એ ક્યારેય બીજાને કહી શકતા નથી કે હું ભક્તિ કરું છું, યા તમે ભક્તિ એકવાર કરી તો જુઓ. એવી કોઈ વાત કહી શકતા નથી. શા માટે? કે સ્વયં ભક્તિ જે છે ને એ જ તાકાતવર છે. ભક્તિ કરનાર વ્યક્તિએ કોઈને કહેવાની જરૂર રહેતી નથી, કારણ કે અગાઉના મહાપુરુષોએ વાત સાબિત કરકે દિખાયા ગયા है कि भक्ति करे पाताल में प्रगट भई आकाश, दाती डूबी રહે નહીં કસ્તુરી કી બાસ. હું કે તમે યા તો કોઈ પણ વ્યક્તિ ભક્તિ પાતાળમાં કરે એટલે અહીં કોઈ પૃથ્વીની અંદરની વાત નથી. તમારે भीतर में तुम्हें ઊંડાણ से परम तत्व की एहसास करता हो અને એનો અનુભવ જો કરતા હો तो एक तो आप में प्रकट हो जाती है उनकी ताकत. એને કોઈ પ્રગટાવવાની જરૂર નથી પડતી. અને લોકો કહેते हैं कि इनके पास कुछ ताकतें हैं. इसीलिए आज हम और आप, मैं पहले बहुत वक्त कह चुका हूँ कि मारे कोईने કોઈના પ્રેમને તોડવાનો ભાવ નથી, પરંતુ મને જે સમજ પડી છે એ હું તમને બતાવવા પણ માગતો નથી, કારણ કે એ વસ્તુ એવી છે એ પોતાને જ એનો અનુભવ કરવો પડે, અને એ પણ ત્યારે જ થઈ શકે કે જ્યારે મારીને તમારી સાથે આપણે નક્કી કરેલા મહાપુરુષ આપણી સાથે જો હોય તો જ એ વાત અને મને તમને સમજી શકાય અથવા તો એને અનુભવ કરી શકાય. માટે પ્રેમ કોઈનો કોઈ દિવસ કોઈનાથી તોડી ન શકાય, અને એ કોઈનો અધિકાર નથી કોઈના ભાવને, કોઈની પ્રેમની ગાથાને તોડવા. પણ હા, જોડવાની હોય પાવર, જોડવાની હોય ભાવના. એ અસલિયત જો વાત છે, ત્યાં સુધી મારે ને તમારે જવા માટે, ખરી હકીકતને અનુભવવા માટે આપણે કોઈ પણ મહાપુરુષની વાતને અનુસરવું છે તો એનો પહેલાં મને તમને અનુભવ તો હોવો જોઈએ ને. મને તમને કોઈએ કીધું કે ભાઈ ફલાણી જગ્યા ઉપર આવી વાત પડી છે, આવી વસ્તુ ને આ પડી છે, તો એ તો આપણે માની લીધું કે ફલાણા ભાઈ જે વાત કરે છે તે એમની સાચી વાત હશે. પરંતુ આપણો અનુભવ એમાં શું? આપણે એ જગ્યાએ જવું જોઈએ ને, અને એ જગ્યાએ જઈ અને આપણે જે ભાઈએ મને તમને કીધું હોય એ જ પ્રમાણે અહીંયા વાત અથવા તો એ વસ્તુ હોવી જરૂરી છે. અને ત્યાં ગયા પછી એ વસ્તુ જ ના હોય જ નહીં તો આપણો ફેરો ફુગટ કહેવાય નહીં. તો આવી ફુગટ મહેનત કરવા કરતાં
આપણે 7 વાર વિચારી લેવું જોઈએ કે હકીકત જે આપણે નક્કી કરેલા મહાપુરુષ આપણી સામે રજૂ કરી રહ્યા છે તે ફક્ત વાહિયાત વાત છે કે અનુભવ કરેલી વાત છે, અને એને અનુભવ કર્યા પછી મને તમને એ જગ્યા સુધી લઈ જઈ શકે છે કે કેમ? અને જો એ જગ્યા સુધી એ વ્યક્તિ આપણને લઈ ન જઈ શકે તો એવી વ્યક્તિ સાથે, એવા મહાપુરુષ સાથે આપણે સંબંધ રાખવો એ વ્યાજબી નથી. કારણ કે આપણે તો ગુરુ સત્પુરુષ જે છે તેને કાળમાં જેનો નાશ નથી, જે સારા એ વિશ્વનું સંચાલન કરે છે, એ મહાપુરુષ સુધી મારે ને તમારે પહોંચવું હોય તો આવા મહાપુરુષના સાનિધ્યમાં બેસવું જોઈએ કે જે ત્યાં સુધી મને ને તમને લઈ જઈ શકે. બાકી વાહિયાત વાતો કરતા હોય અને આપણે એને સાંભળી લેતા હોઈએ અને પછી આપણે એને સ્વીકારી લેતા હોઈએ તો એ વસ્તુ સાચી હોય કદાચ તમારા મતે, એમાં મને વાંધો નથી. કારણ કે આમાં તો શું છે ભાઈ, કાર્ય કરવાની તાકાતવર વ્યક્તિ હોય ને એ કોઈ દિવસ ક્યારેય ચૂપ રહેતો નથી. એ એની મહેનતને કાયમને માટે બઢાવા દેતો હોય છે, એનો વધારો જ કરી જતા હોય છે. કારણ કે એને લગન છે પરમ તત્વની સાથે, માટે એની જ્યાં સુધી ખોજ પૂરી ન થાય ત્યાં સુધી એ અટકે નહીં. કારણ કે આપણે એક ઇતિહાસ સાંભળ્યો છે કે સંત જીવણ સાહેબે 18 ગુરુ કર્યા, એવી લોકોની વાયકા છે. આપણે જોયું નથી, આપણે અનુભવ્યું નથી, પરંતુ લોકોની વાયકા એવી છે કે જીવનને 17 ગુરુ કર્યા, સમજાણું નહીં. એટલે 18માં ગુરુ ભીમ બેઠા અને એને હકીકત સાબિત થઈ. તો શું એને પહેલાં ગુરુ કર્યા હશે એની સાથે એને પ્રેમ નહીં હોય? અરે ભાઈ, એના સાથે પણ એને પ્રેમ તો હતો જ, પણ જે હેતુથી જીવન સંતે જે પુરુષને સ્વીકાર્યા હોય અને એ પુરુષ એને એ જગ્યાએ પહોંચાડી ન શકે તો શું ત્યાં બેસી રહે? અશક્ય છે. એને છોડી દેવા પડે. કારણ કે આને તો આગે જવું છે, અને પોતાનો અનુભવ સાબિત કરવો છે. એટલે જીવન તરફ બીજા ગુરુને સ્વીકારે. એમ કરતાં કરતાં 17 સુધી પહોંચી ગયા ભાઈ. એમાં ક્યાંય એને ગુરુ શિષ્યના પ્રેમની વાત ન આવી, કોઈ જગ્યાએ એને તૂટવા જોડવાની વાત ન આવી. ફક્ત વાત એટલી હતી કે મને જે જગ્યાએ પહોંચવું છે ને એ જગ્યાએ પહોંચાડે એવા મહાપુરુષની મને જરૂર છે. તો આજે આપણે પણ એવો વિચાર કરવો પડે કે હરિગુરુ સંતનો જે લક્ષ્ય છે, હરિ, ગુરુ અને સંત, આ ત્રણેય એકાકાર છે. એમાં કોઈ જુદો નથી. સર્વપરી તત્વસાર ત્રણ લોકમાં જે રમી રહ્યું છે, જેનો મારે તમારે અનુભવ કરવો છે, એ વાતોથી નહીં, ये दृष्टि वहां तक लेके जाने वाली नहीं है. कारण कि ये चर्म चक्षु की बात जो है ने એ સહી નહીં. એટલા માટે સાચી વાત નથી કે જે 3 લોકથી પર, 14 બ્રહ્માંડથી પર, 3 કાળથી પર, 3 ગુણોથી પર, 5 ગુણોથી પર સારા એ વિશ્વનું સંચાલન કરનાર વ્યક્તિ જે છે ને એ નિર્ગુણ છે, નિર્મોહી છે. એને સમજવા માટે, એને પારખવા માટે પહેલાં તો આપણે આપણું દેહાભાસ મટાડી દેવો પડે. હવે દેહાભાસ મટાડવા માટે આપણે જે પુરુષના સાનિધ્યમાં ગયા હોય, જે પુરુષનું ચરણ સ્વીકાર્યું હોય, એના સમક્ષ મારે ને તમારે અર્પણનો ભાવ નહીં. લોકો કહે છે કે સંતના ચરણમાં પોતે ગુરુ દક્ષિણા આપે અને તન મનને ધન અર્પણ કરે, એ જ વાત ખોટી છે. કારણ કે અર્પણ કરેલી વસ્તુ ક્યારેય સત્ય સાબિત કરાવી શકતી નથી. કારણ કે અર્પણ કરેલી ભાવના જે રહી ને એ ઉથળક હોય છે. કારણ કે ક્યારે અહીંયાથી હટી જાય એનું કોઈ નક્કી નથી.
એટલે ખરેખર મહાપુરુષોના સાનિધ્યમાં બેઠા પછી આપણે અર્પણ નહીં પરંતુ સમર્પણ થઈ જવું જોઈએ. અને જે વ્યક્તિઓએ સમર્પણના ભાવ બતાવ્યા છે ને એ જ વ્યક્તિ કદાચ ત્યાં પહોંચી શક્યા હશે. અને એની આ વાતો છે. આજે આપણે અહીંયા પહોંચવું છે. ત્યાં પહોંચવા માટે આપણી તીવ્ર ભાવના અને તીવ્ર લગન હોના ચાહીએ कि हमें वहाँ पहुँचा दिए परमात्मा. हे सदगुरु संत महापुरुषની જે ભૂમિકા રહી ને, સદગુરુ તને લોક जनाथी से यही संत गुरु यहाँ મને પહોંચાડો. અને यहाँ પહોંચવા માટે સંતોએ જે વાત કરી છે ને બહુ ઊંચી અને અગાધ કરી છે. ઓહો, કેવી વાત મહાપુરુષે કરી છે. અને આપણે સમજ શક્તિની બહાર પણ હોઈ શકે, પણ સંત મહાપુરુષનું જ્યારે મને તમને મિલન થાય ને ત્યારે એ વાત મને તમને ચોક્કસ જો એના અનુભવમાં હોય તો આપણા અનુભવમાં લાવી શકે. માટે હું કહું છું કે પરમ તત્વ જે રહ્યું ને એ શરીરથી રહિત છે. અને જ્યાં શરીર ન હોય ત્યાં શબ્દોની હારમાળ હોઈ ન શકે. જ્યાં શરીર નથી, જ્યાં શબ્દોની હારમાળ નથી, તો પછી વાસ્તવિકતાને અનુભવ કરવા માટે આપણે કોઈનો સહારો લેવો પડે. અને એવી વ્યક્તિનો સહારો લેવો પડે કે આપણને એના અનુભવવાળી વાત અને એનો રસ્તો સાબિત કરીને બતાવે કે જો આ દિશાએથી આપણે ચાલવાનું છે. અને આપણે એ દિશાએ ચાલવા માટે તૈયારી હોવી જોઈએ. એક પવનદાસ મહારાજની વાત છે, વિના વાદળ વીજ કરે છે ચબૂકા. વાદળા વગરની વીજળી થાય નહીં. પણ આ મહાપુરુષ કહે છે કે વિના વાદળ વીજ કરે છે ચબૂકા. એમાં એ વાત એવી કરે છે પછી દાદુલ કરે છે પોકાર. દાદુલ નામ ડેડકા. ક્યારે પુકારે? એ ડેડકું ક્યાંથી આવી જાય? બહુ વિચાર માંગે છે. બારિશ, વરસાદ અનરાધાર પડે, ચૌ તરફ પાણી ही પાણી, અને ત્યારે એમાં ડેડિકા બાપુ ઉપર આવે અને એ ગિલોલ કરવા માંડે. એમ મારી ને તમારી ભીતર અને બહાર આપણે જે અનુભવવું છે એ હકીકત સામે આવે ને એટલે મારે તમારે કોઈને કહેવું થોડું પડે કે મને આવડી આ વાતનો અનુભવ થયો છે. એ કહેવાની કોઈ જરૂર નથી. સત્ય એ તો સત્ય છે. અને આ મનુવાદી લોક જેને અવતારો કહી રહ્યા છે એ અવતારવાળા લોકો જે રહ્યા એ લોકો તો કહે છે कि तुम मेरे चरण आवी जाओ, मैं तुमने मुक्ति दिला दूं. और तो बात सही है या नहीं है, हम उस बात पर कुछ नहीं कह सकते. मगर जो तत्व तन लोक में है प्रगट, ये तो कह ही नहीं सकते कि તમે આવી જાઓ મારા ચરણમાં, હું તમને મુક્તિ અપાવી દઉં.
એ તો શક્ય નથી, કારણ કે એને ભાષા નથી, ये भाषा नहीं कर सकते। इनसे पावर से सब कुछ प्रकट हो जाता है, मगर वो नहीं कह सकते। इसीलिए એટલા માટે મારે ને તમારે એવા સંત મહાપુરુષના ચરણમાં જવું જોઈએ ક્યાં એક પણ શબ્દની વાસ્તવિકતાની વાત ન હોવી જોઈએ। यहाँ फक्त ने फक्त ये शरीर के इस इंद्रियों से छोड़कर हमें और तुम्हें लक्ष्य से अलक्ष्य में लेके जाने वाले कोई संत महापुरुष के सानिध्य में जाना पड़ेगा। जो अलक्ष्य गोरखनाथ महाराज कहे से अलख ने लखे ने એ સાચો જતીશ છે, પણ અલખને લખવો છે, પણ આ અલખને લખવા માટે એવી પેન દેવાવાળો પુરુષ તો મારીને તમારી સામે હોવો જોઈએ ને। અને જ્યારે આ અલખને લખવા માટે कोई महापुरुष हथियार दे जरे आपने प्रेम थी लिखे, और ये लिखने की जगह कहाँ है इसी बात का भी पता बताए। एक अलख ने लखवा माटे कई जगह लखवो एनी साबिती आपे अने ए पेन रूपी हथियार आपे अने पसी अलख ने लखे अने त्यारबाद अलखने लक्ष्यમાં લેવડાવે અને એ અલખને લક્ષ્યમાં લાવ્યા પછી જે અલક્ષની ભૂમિકા છે, અલખને લખ્યા પછી લક્ષ્યમાં કોઈ લેવડાવે અને લક્ષ્યમાં લીધા પછી લક્ષાર્થ સાબિત થાય અને એ લક્ષાર્થને સાબિત થયા પછી જ્યારે વ્યક્તિનો અનુભવ થાય એ વાત સહી હૈ। અને આવા મહાપુરુષનું સાનિધ્ય, આવા મહાપુરુષના ચરણને સ્વીકારવું એ જરૂરી છે। આજે કદાચ લાખों माणसों की मैदानी खड़ी होती है, मगर जो बात हमें और आपको नहीं मिल सकती तो वहाँ जाने से कोई बात नहीं हो सकती। सही रास्ते पर जाने के लिए अपने महापुरुष के पास बैठकर ये जरूर कहना कि हमें हमारा रास्ता दिखाइए, हमें अलग को लिखाइए और अलख को लक्ष्य में लेवડાવવાની કોશિશ કરાવીએ અને અલખને લક્ષ્યમાં લેવાનો અમને રસ્તો બતાવો। અને અલખ જ્યારે મારા ને તમારા લક્ષ્યમાં આવી જાય ને એની વાસ્તવિક ભૂમિકા કંઈક અલગ બની જાય અને એને લક્ષાર્થી કહે જ્યારે લોક, अरे लक्षार्थी कहे न कहे पण इन्होंने तो पता, ये व्यक्ति ने तो खबर पड़ी जाए कि मने मारा लक्ष्य में मारे जे नक्की करेलू हतुं ये मने समझाई गयुं छे अने मने एनो अनुभव थई गयो छे। बस आवा अनुभव करावनार व्यक्ति महापुरुषना सानिध्यमां जावुं ये जरूरी है। जो फेराने सफल करवो होय तो अगर हाँ तमारे लोकोना टोला होय एमां आनंद करवो होय तो कोई सवाल नहीं, पण टोलानी जरूर न होय, लक्ष्य ने साबित करवानी जरूर होय तो एक होय बे होय एनी कोई गणतरी नहीं। परंतु मारे जे राह पर जवुं छे, આપણે જે રસ્તે જવું છે એ રસ્તાને કમ્પ્લેટ A to Z જેમ છે તેમ
પરિપૂર્ણ પહોંચાડવાની ક્ષમતા હોય, એ મહાપુરુષનો અનુભવ હોય અને એના અનુભવના આધારે સાંગોપાંગ આપણી સાથે રહી અને એ ભૂમિકાએ જ્યારે પહોંચાડી આપે ત્યારે મારું ને તમારું જીવન ધન્ય બની જાય. બસ મારી આ હકીકત જે મને ઉદ્ભવ્યું છે, મેં સમક્ષ આપને રજૂ કર્યું છે. એને સ્વીકારવું યા નહીં સ્વીકારવું એ તો આપનો વ્યક્તિગત અનુભવ અને વ્યક્તિગત પાવર છે. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.